અત્યારે આ માલ ઢોરની કિંમત હોય, બકરાની કિંમત હોય, ગાયની કિંમત હોય, ભેંસની કિંમત હોય, ઘોડીની કિંમત હોય, તો ખરેખર આપણને આ મળેલો દેહ છે આની કિંમત કેટલી? કોઈ એમ કહે કે તને 1 લાખ રૂપિયા આપું તારું નાક કાપી દે, તો કોઈ અત્યારે આ જીવતા જાગતા નાક કાન કે કોઈ હાથ કાપી ન આપે. પણ જ્યારે આ શરીરમાં એવી શું વસ્તુ છે એના હિસાબે આ શરીર અમૂલ્ય છે અને એને પ્રાણ કહેવાય. આ શરીરમાં પ્રાણની કિંમત છે, આ શરીરમાં ચેતનની કિંમત છે. આમાંથી ચેતન જતું રહે એટલે આ શરીરનું કંઈ આવે નહીં. તો ચેતન શું છે એ તો આપણને કોઈ માલમી સદગુરુ મળે ત્યારે સમજાવે છે. ચેતનનું જ્ઞાન આપણને સદગુરુ સમજાવે છે. અને આ જીવનમાં માનવ તનને જ્ઞાન મળ્યા પછી બીજું શું મેળવવાનું હોય? બીજું તો કર્મને આધીન સોનું ચાંદી રૂપિયા મળે છે, ઘરબાર જમીન મળે છે, પરંતુ જ્ઞાન નથી મળતું. તો જ્ઞાન મળી જાય આ જીવનની અંદર પછી એને બીજું કંઈ મેળવવાનું રહેતું નથી. પણ જ્ઞાન કોની પાસે મળે કે એવા કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્વરૂપ અને સાચા સદગુરુ આપણને જ્યારે મળે ત્યારે આપણને જ્ઞાન મળે. ગરુડ પુરાણની અંદર 16મા અધ્યાયની અંદર વિષ્ણુ ભગવાન ગરુડને સમજાવે છે કે હે ગરુડ, માનવ અવતારના જીવનો મોક્ષ જ્ઞાનથી થાય. અરે તો ગરુડજી પૂછે છે કે જ્ઞાન કોની પાસે લેવા જવાનું છે? કે જ્ઞાન આપણને એવા સગુણ બ્રહ્મ સ્વરૂપે જ્યારે બ્રહ્મ સ્વરૂપ સદગુરુ મળે ત્યારે આપણને જ્ઞાન આપે છે. અને એ જ્ઞાન મળ્યા પછી, કારણ કે જ્ઞાન યથાર્થનું છે, જ્ઞાન હકીકતની અંદર એટલું બધું ઊંચું છે કે જેના હિસાબે આપણને પરમ ગતિ મળે છે. હા, હે અર્જુન, તું જ્ઞાની થાય એમ ગીતાજીમાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે. અને જ્ઞાની બનવાથી આપણે સ્વયં આપણા પદને પામી શકીએ છીએ. પછી આપણે જ્યારે આ શરીર છોડવાનું થાય એટલે આપણને બીજું શરીર આની અંદર મળેલું છે પણ આપણને ખબર નથી. એટલે સદગુરુ મહારાજ આપણને ઈ તનનો પરિચય કરાવે છે. કારણ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ આ દેહની અવસ્થાઓ છે. એમ આપણને કારણની અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય એટલે તમે સદાય માનવ તનની અંદર નહીં પરંતુ વિદેહ તનની અંદર તમે રહી શકો છો. પણ એ વિદેહને પામવા માટે આપણને આ સ્થૂળ દેહની અંદર જે પ્રકૃતિ મળી છે એમાં 8 પ્રકૃતિ આપણા મસ્તકમાં છે, 8 પ્રકૃતિ આપણા કર્મ ઇન્દ્રિયોમાં છે અને 9 પ્રકૃતિ આપણી નાભી કમળમાં છે. આ 25 પ્રકૃતિ ઉપર જીત મેળવવા માટે જ્ઞાનની જરૂર છે. કારણ કે પ્રકૃતિના ખેલ છે ને એના હિસાબે આપણને મોહ થાય, મમતા થાય, છળ કપટ કરવાની ઈચ્છા થાય, દગો પ્રાંસલો કરવાની ઈચ્છા થાય, આપણામાં અભિમાન આવી જાય, આપણામાં એટલી બધી મનની લુલપતા જામી જાય, એટલું બધું થાય કે મારે કંઈક આ માયા ભેળી કરી લેવી છે અને મારે આ જમાવી દેવું છે. એમ કરતાં 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 શરીર ગયડું થઈ જાય અને સુખ ભોગવવા કમાણી બધી કરી હોય પણ જ્યારે ભોગવવાનું ટાણું આવે ત્યારે જમણા તેડા આવીને ઊભા રહે. માટે અત્યારે હાલમાં જ ઉગ્યા ત્યાંથી સવાર કરવાનું છે. અત્યારે જ આપણે આ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને આ ભવસાગર તરવા માટે પ્રયત્ન કરવાનો છે. કાલ સવારે આપણું શું થાય એવું કંઈ નક્કી નથી. આવું મોંઘું માનવ તન મળ્યું છે, આ ફરી ફરી આવવાનો નથી મનુષ્યનો અવતાર. માટે કીર્તારનું ભજન કરવાનું છે. કીર્તાર એટલે નામ છે અને નામ એટલે સદગુરુ છે.
सदगुरु देवन का देव है, सदगुरु पीरन का पीर है. અરે જે સદગુરુનું ભજન કરે એ ભવસાગર તરે 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 ને તરે, એમાં કોઈ ના નથી. પરંતુ સંસારની અંદર તો ઘણા બધા નામો છે, પરંતુ જ્યારે આપણને નામનો નેઠો મળી જતો હોય છે ત્યારે એના ભજન થકી આપણે આ માનવ દેહને અમર બનાવી દેવાનો છે. અમર કેવી રીતે વાત કરી કે આપણા દેહની અંદર એક એવો કારણ દેહ પધારેલો છે, મા કારણ દેહ પધારેલો છે, સૂક્ષ્મ દેહ પણ આની અંદર આવેલો છે, અને સ્થૂળ દેહ તો આપણી નજરે છે. સૂક્ષ્મ દેહ ઊભો થાય ત્યારે આપણને સપનું આવે, ત્યારે બીજો દેહ ઊભો થાય છે. તો સપનાની અંદર જેમ સૂક્ષ્મ દેહ ઊભો થાય એમ જ્ઞાન થકી જ્યારે આપણે વિદેહીની અંદર જાવી ત્યારે આપણને ખબર પડે કે આ તો હું કાયમના માટે છું. અરે જેને કહેવાય વિદેહી દેહ, જેને કહેવાય કારણ ભૂમિકા. પણ આ શબ્દોને જે અમલમાં મૂકવા અને આ શબ્દોને જે સમજવા એ આમ તમે જોવો ને તો ખાંડાની ધાર જેવી વાત છે. હા, કારણ કે આપણને સ્થૂળ દેહ જે મળ્યો છે એની પ્રકૃતિની આપણે વાત કરી તો એના ઉપર જીત મેળવવા માટે નાડીને શુદ્ધ કરવી પડે છે. આપણા શરીરમાં 72,000 નાડીનો કોઠો છે. તમે જુઓ બંધારણ કેવું ભગવાને કરીને આપી દીધું છે. અને આ 72,000 નાડીનો જે કોઠો છે એનું મૂળ છે નાભીમાં, અને એ નાભીની અંદર એક મુખ્ય ભૂમિકા છે જેને અમૃત કુંડ કહેવામાં આવે છે. અને આપણે એ રસપાન કરવાનું છે જેથી કરી અને આપણે અમર બનવાનું છે. પણ એ અમૃત કુંડને ફરતી એક નાગડી વીંટો લઈને પડી છે, એટલે આપણી સુરતાને નાભી કમળમાં પહોંચવા નથી દેતી. અરે અરે હા, નાભી કમળમાં નાગણી રહે જેને આંતરો અમૃત કુંડ, સતાવાળો સુકામાં ડરશે, ગોતી કબજે કોઈ ગારુડી કરશે, આ નક્કી જેને નાગણી મારી દશા એની હોય નિજારી. અરે અરે ખરાખરીનો ખેલ છે, બધાનો મત નથી આમાં હોતો. નાભી કમલની અંદર જે કોઈ આવી વસ્તુ પડી છે એના હિસાબે આપણને મોહ મમતા, મારું તારું, રોગ દોગ, હરખ શોખ, સુખ દુઃખ એના હિસાબે છે. આપણને આ આવશે એ સુખ મળે, દુઃખ મળે, હાનિ થાય, લાભ થાય, નુકસાન થાય, જસ મળે, અપજસ મળે. પણ જે હંસગતિ જેવા જે વ્યક્તિઓ છે એના માટે સમાનતા છે. ચાહે સુખ હોય, ચાહે દુઃખ હોય, ચાહે હરખ હોય, ચાહે લાભ હોય, ચાહે ખોટ હોય, એને કંઈ હોતું નથી. એ તો આપણને રામાયણ પણ સૂચન કરે છે કે હે રામ, જસ અપજસ, હાનિ અને લાભ, સુખ અને દુઃખ, જન્મ અને મરણ એ તો વિધિના હાથમાં છે. પણ માનવ તન મળ્યું છે એટલે એને આ જ્ઞાન થકી મોક્ષ પદને પામવાનું છે, પરમ ગતિને પામવાનું છે. અને જો આપણે નહીં કરવી તો જોત જોતામાં અંગો બધા છે ને 72,000 નાડીનો કોઠો હોય કે 8 અંગ હોય, એ બધા શમશાનની અંદર બળીને રખ્યા થઈ જાય, પછી એકય અંગ દેખાતું નથી. આ તો આપણે નજરે જોઈ છે. એટલે દાસ મલ્લુ કહે છે કે આવો આવો અવસરીઓ ફેર નહીં આવે, વહેલો વહેલો કરી લે વિચાર, સદગુરુના ચરણે જશો ત્યારે ઉતરશો ભવ પાર. ભવ પાર ઉતરવું હોય તો એના માટેની વાત છે, બાકી તો બીજા માટેની કંઈ વાત છે નહીં. હા, પારસ મણી તો કે તારા પન્નમાં પ્રકાશ છે. અરે અરે અને તને પ્યાર લાગ્યો છે પથરાની સાથે, આમાં શું વાત કરવી. પારસ મણી તો કે તારા પન્નમાં બિરાજમાન છે. આમ જો લોઢાને અડાડે એટલે કંચન થઈ જાય, પણ પારસમણી આડો પડદો છે. એ પારસમણી આપણા હાથમાં કેવી રીતે આવી શકે? આપણી પાસે હોવા છતાં હાથમાં નથી આવતી. હાથમાં આવી શકે છે જરૂર, પણ જ્યારે આ શરીર ઉપરથી મળ છે, વિક્ષેપ છે, આવરણ છે, મેલ છે, આ બધો ઉતારવો જોઈએ. વાદળા ચડ્યા હોય, સૂરજ ન દેખાય જોજો, પણ વાદળા હટી જાય એટલે સૂર્યનારાયણના દર્શન થાય. એમ વાદળા જેવું આનું અંદર એવા આવરણો આવ્યા છે જેથી કરીને પારસમણીનો પ્રકાશ
આપણને દેખાતો નથી. તો એ વાદળા જેવી રીતે દૂર થાય એવી રીતે અજ્ઞાન રૂપી વાદળા આમાંથી દૂર થઈ જાય એટલે પારસમણીનો પ્રકાશ આપણામાં છે જ. અરે પારસમણી છે જ. પણ હવે એવું અંધારું હોય, પારસમણી પનમાં બિરાજમાન છે અને પછી બહાર બીજે પારસમણી ગોતવા જાય એટલે અરે. અહીંયા તે જડતો નથી. અરે અરે જેમ મૃગનાભીમાં કસ્તુરી છે અને બહાર દોડી દોડીને મરી જાય છે સુગંધ હાટું, એટલે પણ સુગંધ તો તારા પૈનમાં છે. આવી વાત છે. જેને સમજાય એના માટેની વાત છે, બીજા માટેની વાત નથી.